જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. હાલમાં આંગણવાડી તેડાગર તેમજ કાર્યકરના ફોર્મ ભરાઈ ચૂક્યા હતા, જેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. આ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં, તમારું મેરિટ કેટલું છે, શું તમારું નામ રિજેક્ટ થયું છે તો કયા કારણોસર થયું છે, તે દરેક માહિતી આપણે આ વિડીયોમાં આજે જાણીશું. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મેરિટ લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં તમારે ગૂગલમાં જઈને ઈ-હાર્મ્સ ગુજરાત લખવાનું રહેશે. ત્યાં લખતા તમે એક લિંક ઓપન થશે ઈ-હાર્મ્સ, ત્યાં ક્લિક કરવાનું રહેશે. આ લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમારી સામે એક પેજ ઓપન થશે. આ પેજ ઓપન થતાની સાથે તમે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ ડિટેલ્સ તમને જોવા મળી રહેશે. ત્યાં આપણે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમાં તમારે જે પણ તમે જે શહેરમાં રહો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે અમદાવાદ અર્બન, અમરેલી, આણંદ, જે પણ તમારે લાગતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે કયા પોસ્ટ ઉપર ફોર્મ ભર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કાર્યકર કે તેડાગર તે તમારે અહીંયા સિલેક્ટ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સર્ચ ઉપર ક્લિક કરતાની સાથે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ ચૂક્યું છે. અહીંયા તમારા શહેરમાં જે પણ અલગ અલગ વોર્ડ છે તેના નામ આપેલા છે. તમે જે પણ વોર્ડ માટે ફોર્મ ભર્યું હોય તે વોર્ડ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા 3 ઓપ્શન આપેલા છે. સાઈડમાં તમે જોઈ શકો છો બ્લુ કલરમાં બોક્સમાં. ફર્સ્ટ છે વ્યૂ મેરિટ, એટલે કે જે પણ સિલેક્ટ થયા છે તે નામ અહીંયા આપેલા હશે. રિજેક્ટ લિસ્ટ, એટલે જે પણ વ્યક્તિનું રિજેક્ટ થયું છે તેમનું નામ આપેલું હશે. સાથે ત્રીજું ઓપ્શન છે, જો તમારે તમારી અરજીમાં કોઈ પણ ભૂલ જણાવી હોય તો તમે ત્યાં એપ્લિકેશન કરી શકો છો. એના માટે તમારે ત્રીજું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. મેરિટ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા જેટલા પણ જે એરિયા માટે સિલેક્ટ થયા છે મેરિટ માટે તે સભ્યોના નામ અહીંયા આવી જશે. તે કેન્ડિડેટના નામ અહીંયા તમે જોઈ શકશો લિસ્ટમાં. અહીંયા જો તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર, અહીંયા મેરિટમાં જેટલા પણ નામ હશે તે લોકોના નામ અહીંયા દેખાશે. ત્યારબાદ રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા તમને એક રિજેક્ટ લિસ્ટ જોવા મળી રહેશે. જે લોકોના નામ રિજેક્ટ થયા છે તેમના મોબાઈલ નંબર સાથે જ તેમનો વોર્ડ જે નામ છે વોર્ડ તેમનું નામ હશે. સાથે જ કયા કારણોસર તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તેનું કારણ પણ તમને અહીંયા જોવા મળી રહેશે. આ રિજેક્ટનું કારણ જો તમને યોગ્યસર ન લાગતું હોય તો તમે તેની એપ્લિકેશન કરી શકો છો. જે મેં તમને ત્રીજું ઓપ્શન બતાવ્યું હતું ત્યાં તમે જઈને એપ્લાય કરી શકો છો. તો આ રીતે તમે જે પણ આંગણવાડી તેડાગર કે કાર્યકરમાં જે પણ શહેરમાં જે પણ વોર્ડમાં તમારું ફોર્મ ભર્યું હોય તો તમે જાતે ઘરે બેઠા તમારું નામ ચેક કરી શકો છો. સાથે જો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે અને તે કારણ તમને યોગ્ય નથી લાગતું તો તમે તેના માટે અપ્લાય પણ કરી શકો છો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. જેમણે પણ આંગણવાડીનું ફોર્મ ભર્યું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જ અમારી ચેનલ ઉપર તમે જો નવા આવ્યા છો તો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી ગવર્મેન્ટની માહિતી તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.